أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم اللهم عجل لوليك الفرج. हज़रत अमीरुल मोमिनीन अली इब्न अबी तालिब अलैहिस्सलातु वस्सलाम नहजुल બલાગાની અંદર હિકમત નંબર 50માં ઇરશાદ ફરમાવે છે કે માણસોના દિલો જંગલી છે, જે તેનાથી મોહબ્બત કરે તેની તરફ તે જાય છે. જો કોઈ નવો માણસ ગામમાં યા મોહલ્લામાં આવે અને બીજા માણસ સાથે મોહબ્બતથી વાતચીત થાય, એકબીજાને તોહફો આપે તો દિલ તેની તરફ ખેંચાય છે. એના વિરુદ્ધમાં જો કોઈ ખરાબ કરવાની કોશિશ કરે તો દિલ જંગલી જાનવરની જેમ વર્તાવ કરે છે. હદીસમાં છે કે ઇન્સાન એહસાનનો બંદો છે. જે પ્રમાણે એકબીજા સાથે એહસાન કરવામાં આવે એ મુજબ દિલ તેની તરફ ખેંચાય છે. બીજા શબ્દોમાં એ કહી શકાય કે મોહબ્બત આપશો તો ગમે તેવો સખત દિલનો હશે તો પણ તે માણસ મોહબ્બત કરવા લાગશે. પ્યારા નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ઇરશાદ ફરમાવે છે કે 3 વસ્તુથી ઇન્સાન દીની ભાઈ તરફ મોહબ્બત કરે છે. પહેલું, હસતા મોઢે મુલાકાત કરવી. બીજું, જ્યારે વધારે માણસો હોય ત્યારે તેની લાયક જગ્યામાં બેસાડવું. અને ત્રીજું, તેના ગમતા નામથી તેને બોલાવવું. દરેક પોતાની સાથે મોહબ્બત ભર્યો વ્યવહાર ચાહે છે, ભલે કોઈ અજાણ્યા માણસ હોય કે જાણીતા. જો હસતા મોઢે અને મોહબ્બતથી બોલાવવામાં આવે તો દુશ્મન પણ દોસ્ત બની જાય છે. અમુક લોકો ખબર નથી શા માટે કડવી જબાન વાપરીને દોસ્તને પણ દુશ્મન બનાવી દે છે. પોતાના સગાહવાલાઓને પારકા બનાવી દે છે. જો પોતાના ઘરમાં જ પતિ પત્ની અથવા સાથે રહેવાવાળાઓ આપસમાં મોહબ્બત ભર્યો વર્તાવ કરે તો ઘર આ દુનિયામાં જ જન્નત બની જાય છે. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદિન વ આલિ મુહમ્મદ વ અજ્જિલ ફરજહુમ. From Fountain of Ahlul Bayt alayhimus salam.